તો ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈસ હું છું હાર્દિક થોડો હરામી અને હું છું ધ્રુવા થોડી ધમાલી. તો સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. તો ગાઈસ અત્યારે અમે લોકો આજે પૂજામાં બેસવાના જ ને, તો હું જાઉં છું રેડી થવા માટે અને હાર્દિક જશે એની શેરવાની કે જે હું શેરવાની કુર્તો લેવા માટે કુર્તો લેવા માટે. તો હાર્દિક કુર્તો લેવા માટે જશે અને હું તો ડી બ્રધર્સમાં જ તૈયાર થવાની છે. એટલે મને હાર્દિક ક્યાં મૂકવા આવે છે. તો ચલો જઈએ. તો ગાઈઝ હું ડી બ્રધર્સમાં આવી ગઈ હતી અને મારી પાસે ટાઈમ એવો નહીં હતો એટલે મેં ખાલી ક્લિપ લવડાવી અને વોઇસ ઓવર કરવાનું વિચાર્યું. તો હું થાઉં છું રેડી પૂજામાં બેસવા માટે અને સરસ મજાની મારાથી સાડી પહેરવાની છું. અને અત્યારે મારો આઈ મેકઅપ ચાલે છે. તો મારો ફાઇનલ લુક કેવો આવે છે ને તે જોવા માટે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. ગાઈઝ મારો મેકઅપ થઈ ગયો છે અને એસેસરીઝ એડ કરવાની બાકી રહી ગઈ છે. તો પૂજા માટે એક નંબર તૈયાર થઈ ગયા છે. ગાઈસ હાર્દિકની હાથે શૂટ તો રહી ગયો છે. મારા લાઇટમેન કેમેરામેન બંને બની ગયા છે. તું ચાલ દે. હા ચાલ. મત ચાંદી હે જાની એમ કરતો ઠમક થઈ જાય. બરાબર. ગાઈસ મને છે ને આ લોકો કેમેરા બેન બનાવી દીધો છે. दीदी कैसे माय मैन 3 2 1 સ્ટાર્ટ. ગોળ ગોળ પર ગોળ ગોળ પર હજી પર ચક્કર આવે ઉપર. क्या बात है. કરો કરો. એક્ટિંગ તમારી બહુ સરસ છે. કરો 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 કરો. બસ. હા થોડીક આગળ આવો, થોડીક જ આગળ આવજો. એટલે તરત જ કોઈ એક્ટિંગ કરે. બસ એક્ટિંગ 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 કરતા રહો કરતા રહો. ગાઈઝ અત્યારે શૂટ બૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને નેચર્સ કોલ આવી ગયો પૂજામાં જવા પહેલાં. એટલે પાછી સારી ખોલી અને પાછી પહેરાવાઈ છે. આવું થાય ને એટલે બહુ પ્રોબ્લેમ થાય. પહેરાવે છે શ્રદ્ધા દીદીને મેં બે વાર મહેનત કરાવી. નેચર્સ કોલ આવે એટલે કંઈ પણ થાય જવું તો પડે જ. અમે લોકો રેડી થઈ ગયા છે અને ત્યાં મહારાજ પણ આવી ગયા છે પણ અમને લેટ થઈ ગયું છે થોડુંક હાર્દિકના લીધે. ભાઈ મારા લીધે? હા તો તમે લેટ આવ્યા એટલે લેટ શૂટ ચાલુ થયો. તમે વહેલા ટાઈમ ટુ ટાઈમ આવી જતા તો શૂટ વહેલું ચાલુ થઈ જતા. વાહ ભાઈ વાહ. કંઈ પણ આવે એટલે હાર્દિક કંઈ હા તો પણ એવું જોઈએ ને. કંઈ નહીં જોઈએ છે ત્યાં હોપફુલી ફિંગર ક્રોસ કે અંશ બોલે નહીં કારણ કે એ છે તો મારો નાનો ભાઈ પણ છે ને મોટા ભાઈ કરતાં એ જબરો છે કે મોટા ભાઈ જેવો છે. એટલે એમ છે ભલે નાનો પણ મોટા ભાઈ જેવો છે. તો ચલો જઈએ અને હમણાં તો હમરી લેવાનો. હવે શું કરવાના લેટ થઈ ગયો તો કે આને તો કંઈ નહીં બોલે મને ખૂણામાં લઈ જઈને બોલ. હા ભાઈ મારે કેવું પડે કે હાર્દિકના લીધે લેટ થયું. વાહ મારું નામ તાપતી નહીં. અહીંયા આવી ગયા છે મંડપ પર બાપ્પા પાસે અને સરસ મજાનું કથાનો સેટઅપ થઈ ગયો છે અને હવે અમે લોકો કથામાં બેસશું. લાગે છે આ યલો લાઈટથી મસ્ત લાગે છે. કેટલા સરસ મારા બાપ્પા. બધું રેડી થઈ ગયું છે. હવે પૂજા સ્ટાર્ટ કરશું કે હાર્દિક બહુ લેટ થઈ ગયો છે. બધું ગોઠવું દઈએ. જોઈ તમારા અમ્મા કામદેનો સમુત્પન્ન સર્વેષાં જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુ સતાંગતે નમઃ અનિરુદ્ધાય નમઃ સુરાનંદાય નમઃ ગોવિંદાય નમઃ ગોવિંદાંબતે નમઃ
વરચાય નમઃ દમનાય નમઃ હંસાય નમઃ સુપર્ણાય નમઃ ભુજગોત્તમાય સર્વને સુંદર છોકરીનો જન્મ રહેનાર શું પાડે છે? કળાવતી પાડે છે. પણ જે દિવસે જે સમયે આપણે તેના લગ્ન કરીશું ને એ સમયે આપણે ભગવાનની કથા કરાવીશું એવો સંકલ્પ કર્યો. ચંદ્રમ ભજે રામ 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 કૃષ્ણ હરે કૃષ્ણ રામચંદ્રમ ભજે શ્રી સત્યનારાયણ દેવ કી જય. લક્ષ્મી નારાયણ તો ગાઈઝ અત્યારે કથા પતી ગઈ છે અને કેટલે અમે લોકો 5:30 ગયેલા હતા. 6 વાગે કથા એક્ઝેક્ટ સ્ટાર્ટ થયેલી હતી અને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 9:50 થઈ છે. 10 વાગ્યા એટલે એમ કહેવાનું 10 વાગ્યા. અમને કથામાં બેસતા બેસતા તો પગ દુખે ને આમ થતા હતા પણ પતાવી દીધી. ઈચ્છા મારી પૂરી થઈ આટલા ટાઈમની. મારે કેટલા ટાઈમથી કથામાં બેસવું હતું તે આજે ઈચ્છા મારી પૂરી થઈ. તો બસ અત્યારે ઘરે આવી છું, ચેન્જ કરીશ, પછી ફ્રેશ થઈ જઈશ અને પછી જમવા બેસીશ. તો આજે જમવાનામાં શું છે તે જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે જમવા માટે બેસી ગઈ છું. તો આજના જમવાનામાં છે વેજ બિરયાની, પછી આ દહીંવડાના વડા, દહીંવડા બને છે, આ સમોસા મમ્મી, કારણ કે આજે બહાર ગણપતિનું જમવાનું છે ને એટલે મમ્મીએ ત્યાં એમની થાળી લખાવેલી હતી જેમાંથી મેં સમોસું લીધું. પછી આ અમારા આરંભના ગણપતિમાં સમોસા હતા, ટામેટા પનીર, રોટલી, ચટણી. તો ગાઈઝ અત્યારે ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે વાગે છે 11:30 અને અમે લોકો જઈએ છીએ એ તમને કાલના વ્લોગમાં ખબર પડશે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.